પ્રભુ ઈસુની જય મિત્રો, સ્વર્ગીય પરમેશ્વર પિતાના નામનો મહિમા અને સ્તુતિ થાવ. તમારા બધાનું આજના નવા વિડીયોમાં સ્વાગત છે. આજે હું તમને મેઘધનુષ્યનું રહસ્ય શું છે તેના વિશે જાણકારી જણાવવાનો છું. તો આપણે બાઇબલના ઉત્પત્તિ ગ્રંથમાં 9મા અધ્યાયમાં જોઈશું તો ખબર પડશે. પ્રભુએ જોયું કે પૃથ્વી ઉપર માણસની દુષ્ટતા ઘણી વધી ગઈ છે. ત્યારે પૃથ્વી ઉપર માણસને ઉત્પન્ન કરવા માટે તેને પસ્તાવો થયો અને તેના અંતરને ઘણું દુઃખ થયું. એટલે પછી પ્રભુએ નૂહ અને તેના પરિવારને પસંદ કર્યા અને તેને એક મોટું વહાણ બનાવવા કહ્યું, કારણ કે પ્રભુ પછી 40 દિવસ અને 40 રાત વરસાદ વરસાવીને જળ પ્રલય લાવવાના હતા અને આખી પૃથ્વી પરના બધા માણસો અને બધી જાતના જાનવરો, પશુ પક્ષીઓ, પંખીઓ બધાનો નાશ કરવાના હતા. અને પ્રભુએ જેમ વિચાર્યું હતું તેમ જ થયું. નૂહે વહાણ બનાવ્યું અને જળ પ્રલય પણ આવ્યો. પ્રભુ પછી ખબર પડી કે મનુષ્ય નાનપણથી જ દુષ્ટ હોય છે, એટલે એની ભૂલના લીધે હું ધરતીને કદી સાપ નહીં આપું. બધા જીવો ફરી કોઈ દિવસ આ રીતે નાશ નહીં કરું. જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી દરેક ઋતુ ચાલશે, દિવસ થશે, રાત થશે. અને પ્રભુએ કરાર કર્યો. આ વાતને લઈને આ કરારની યાદમાં પ્રભુએ વાદળમાં ધનુષ્ય મૂક્યું. એટલે જ્યારે આકાશમાં વાદળ આવશે ત્યારે ધનુષ્ય દેખાશે અને આ કરારની નિશાની રૂપે દેખાશે. પ્રભુ નૂહ સાથે આ કરાર કર્યો હતો. એટલે તમે આજ પછી જ્યારે આકાશમાં ધનુષ્ય જુઓ તો સમજી જજો કે પ્રભુએ કરેલો કરાર એ આ ધનુષ્ય છે. પ્રભુએ નૂહ સાથે કરેલો કરાર તેનું એક નિશાની છે.